વિશ્વ નેતા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણી સંસ્કૃતિની દેન યોગને સમગ્ર વિશ્વમાં ઓળખ અપાવી છે। વિશ્વ આખું આજે 21મી જૂને યોગમય બન્યું છે। આજે યોગ માટે આપણી સાથે નડાબેટના 0 પોઈન્ટ ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર મોટી સંખ્યામાં સહભાગીઓ અને રાજ્યભરમાં વિવિધ સ્થળોથી જોડાયેલા સૌને નિરામય જીવનની શુભકામનાઓ પાઠવું છું। વડાપ્રધાનશ્રીએ તમામ દેશ, ધર્મ, નાત, જાત લોકોને યોગાભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા છે અને યોગ પ્રાણાયામ સાથેની તંદુરસ્ત જીવનશૈલી સ્વીકારવાનું આહવાન કર્યું છે। આજે યોગ સમગ્ર વિશ્વમાં આરોગ્ય સુખાકારીના એક સબળ માધ્યમ તરીકે સ્વીકૃત પામ્યો છે। આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની થીમ સ્વયં અને સમાજ માટે યોગ રાખવામાં આવી છે। આજના સમયમાં તણાવ મુક્ત અને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ ઉત્તમ ઉપાય છે। યોગ પ્રાચીન ભારતના ઋષિ મુનિઓએ વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ છે। આશરે 5000 વર્ષ પહેલા પતંજલિ ઋષિએ યોગ શાસ્ત્રનું સર્જન કર્યું। ત્યારથી યોગની પરંપરા ભારતીય સંસ્કૃતિની એક અમૂલ્ય વિરાસત રહી છે। આપણા પ્રાચીન ગ્રંથો, વેદો, ઉપનિષદો, પુરાણો અને શ્રીમદ ભાગવત ગીતામાં પણ યોગનું વર્ણન છે। યોગ કર્મશુ કૌશલ્યમ, કુશળતાથી કર્મો કરવા એ પણ એક યોગ છે। યોગને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવાનું ભગીરથ કાર્ય આદરણીય વડાપ્રધાને પાર પાડ્યું છે। તેઓએ આખી દુનિયાને યોગનું યોગ્ય મહત્વ સમજાવ્યું છે। શ્રી નરેન્દ્રભાઈના સર્વજન સુખાયના પ્રયત્નો સફળ થયા અને 2014માં યુનાઇટેડ નેશન 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની માન્યતા આપી અને આજે 10મો વિશ્વ યોગ દિવસ ઉજવાય છે। યોગ આપણા આરોગ્ય અને સ્વાસ્થ્યની સુખાકારી માટે સર્વગ્રાહી અભિગમ છે। યોગ માત્ર વ્યાયામ નથી, પરંતુ શોધ છે। તે શક્તિ નથી, પણ સંવેદનશીલતા છે। તેમાં સ્પર્ધા નહીં, પણ સહકારની વાત છે। યોગ આત્મવિશ્વાસ નહીં, પરંતુ આત્મસંયમ છે। કોરોના કાળ દરમિયાન પ્રાચીન ભારતીય વારસા પ્રત્યે જોવાના લોકોના દ્રષ્ટિકોણમાં બહુ મોટો બદલાવ આવ્યો છે। કોરોના સામે લડવાના એક શસ્ત્ર તરીકે યોગ ઘર ઘરમાં સ્વીકૃત બન્યો છે। આજે દેશમાં યોગ પ્રશિક્ષણના વર્ગો આયોજિત થઈ રહ્યા છે। લોકડાઉન દરમિયાન જ્યારે લોકોને ઘરમાં જ રહેવું પડતું,